ગારિયાધારના વાલમરામ અને આ વીરપુરનું બે પૂરા પાયકા એમ દાસી જીવન અને અકલ સાહેબ એ ભીમમાં આમરણ 24 કહેવાય. 24 ગામનું અટાણું આમરણ. ત્યાં ભીમ સાહેબ થઈ ગયા કૃષ્ણ ઋષિનો અવતાર અને એને સેવક પાર વગરના પણ બે પાયકા અને થાનમાં અકલદાસ અને આ ઘોઘાદરમાં જીવન એટલે એવું છે. અને માર તો આ એક જ આપ્યું છે ગુરુજીએ એટલે એ પછી પેટે પડતા એનું બધા ઉછેરે છે એટલે પછી જેવું હોય એવું દોડવી લેવાનું. પોતાના માટે કાંઈ કરતો નથી એટલે સારું છે પણ હવે હોય તો કરાય ને કાંઈ ન કરાય. બે દી વેલામાં પણ દહીં તો દહીં આપણે જેટલી થાય ને એક વાત છે. ચંપલ નવા લીધા હોય બેના તો એ ઘાઈ જાય કે નહીં. તો આપણે જૈનમાં ત્યાંથી હાલી છીએ પગના તરિયા ઘાણા ઠંડા થઈ ગયા એ કેમ નહીં ઘાતા હોય તોની હોય ને તો આખો દી કપડાં હાથ એ બધું વાસણ કૂસણ થતું હોય ને તો એમાં ઘાણ રાખવું હોય. તો આ પગ તો આપણે કેટલું એમને હાલી છીએ અને હાથેથી કેટલા કામ કર્યા કોઈ ઠંડા થયા ધીમે ધીમે કરતાં કરતાં ઓછા થઈ જાય ઠંડા હોય તો શું થાય હે કે આ પગમાં તર્યું વયું જાય ધીમે ધીમે કરતાં પછી આટલા ઠંડા જઈએ કેમ હાલવું. હા બસ એ બાર હા બરોબર. જરા કઈ ભૂલ કાઢી આપો રજ માત્ર જેટલી ભૂલ મોટું ઓળનું ઝાડ ને ટેટો લાલ આવડો પડે અને નીચે છાત લાવે ને એમાં આવડું તરબૂચ એ ભગવાન મૂર્ખો છે. આ નીચે છે એમાં આવડા ટેટા કરાય અને આવડું મોટું તરબૂચ છે ઉપર રખાય. કાંઈક ખાધું છે એવું તો ભોગ લાગી મરી ગયા એટલે હોઈ ગયો ત્યાં હું તો એને ટેટો દેખાણ અને ટેટો પાકી ગયો તો ઝાડે છોડી દીધો અને આવ્યો છઠર તો આગ ઉપર બસ છઠર તો આગ ઉપર આવ્યો ના ના તારી ભૂલ તો થયો ભૂલ તો મારી જ છે. આ તો છઠર તો હોય ગયો બોલું આવ્યો હતો હે બરોબર નાખાતી બોલ તારી બોલ નથી માલિક. અને કૃષ્ણ પાસે ગમે પટાણી જાય કૃષ્ણ 100 વર્ષની આયુષ્ય પાકી અને કેવું જીવન જીવાય કેવું જીવન જીવાય દ્વેષ નો જીવન આવજો કોઈને આવો ના આવજો એ આવે જ નહીં કારણ કે દ્રેજ કરે તો દ્રેજ થાય. અહીંયા આ રહ્યું ને માર્કેટિંગ યાર્ડનો રોડ છે ત્યાં બે માણસ એકલા રહેતા ડેરી ખુલે ને એટલે જોવે ખરા પણ આવો એમ ન એટલે આવ્યા હોય એ અંદર જઈ જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જાય પછી આપણે તો પાણી પાય ને એ પાણી ન પાય એટલે ઓલા લોકો ઊભા થઈ અને પાણી હારું હોય ત્યાંથી લોટો લઈને પી પછી પાછા બેસી જાય.
એટલે પછી ભાઈ બોલે, તમે ક્યાં રહ્યો છો? એટલે ગુંદાવાળી, કેવડાવાળી, મકાવાળી, પરંપરા કે પ્રલાદપુર એમ કહે. તમારી વાત કરું તો તમે ક્યાં રહ્યો છો? એ તો તમારું શરીર રહે છે એ કહો છો કે પ્રલાદપુર હત્યા 42 કાંતિ નિવાસમાં અરુણભાઈનું શરીર રહે છે, પણ તમે ક્યાં રહ્યો છો? કીધું ને, નવાથવાડા વિજયનગર સોસાયટી સેટ નંબર 2 અને આ ભાઈ છે એ હોની છે અને એરિયા છે મેઘાણીમાં. પણ તમે ક્યાં રહ્યો છો? એ મેઘાણીમાં રહેતો હોય, હું પૂછતો નથી. તમે ક્યાં રહ્યો? એ અમે તો શરીર રહી છે એ જ અમે માની છે, અમે રહી છે. એ ના, તમારું નામ શું છે? એ મારું નામ ભગવાન કાના પરમાર. તમારું નામ? એ મારું નામ ભગવાનજી પારેખ. અમે સોની છીએ, વૈષ્ણવ સોની છે. તો ભગવાનજી એવા નામને જાણે છે એને પૂછું છું. આ કકાના અક્ષરમયના નામની હું વાત નથી કરતો. એટલે ભગવાનજી એમાં બેટા કઈ રીતની વાત કરે? એટલે મોટો લોટો નાની ઘડી હમાઈ જાય એ પાણીથી લઈ અને છેલ્લામાં દેખતા નહીં ત્યાં કાંઈ બોલે છે એટલે લોટો કામ લઈ જાય, બઠાવી જાય, કાંઈ બોલ્યા નહીં. 3 દિવસ પછી એ લોટો ભગવાનજીને આ મૂકવા જવો પડ્યો. એનો બન્યો. મને વાત આવડી ગઈ છે આ લોકો સાંભળીને. બાકી એક ચીજ તો ઉઠાવો તમે. મને વાત સાંભળીને આવડી ગઈ છે, બાકી જીવન નથી. એ જ તમારી રમત. હે? એ જ તમારી રમત છે ને. હવે જેમ છે પણ જીવન નથી. જીવન હે? રમત જોતા શીખી જાય. એટલે મેં બાપાને કીધું, મેં બાપા આપણે કેવી થાય છે એવું? મને કે એવું જ છે, પાણી તમારા હાથમાં છે, ડેજ કરવો ન કરવો. શાંતિભાઈ સોની પાછળ બેઠો અને મને વિચાર આવે એટલે હું શાંતિભાઈ ત્યાં ઠોલો ઊભો છો. માલાણી સ્ટોર છે, મ્યુનિસિપાલિટીનો ચોક છે, ત્યાં ઠોલો ઊભો છે. એ ભલેનો ઊભો, તમે વિચારીએ હું કામ મોકલો છો? ક્યાં મેં આવી છે કા? તમે અહીંયા વિચારશો કામ મોકલો છો? થાળી મુન્ના બેઠા રહ્યો ને પાછળ. એટલે શાંતિભાઈ અહીંયા ઊભું રાખ્યું રસ્તી એકલી વાર પાસે, અને કે ઉતરી અને તો મોડાનો વિચાર મોકલો ને એ સીટી મારશે. એટલે હવે તમે ફરીને આવો આમ, અને હું આમ જાઉં છું ડબલમાં સીટ. તમે ફરીને આવો, તમે વિચાર મોકલો ને તમે તમારે ટોળામાં કરવાની. પછી રેસકોર્સભાઈ મગનભાઈ સ્કીપ મારો. ત્યાં એક ઓછો સન્યાસી મોટા જવા પહેરે, નીચે લેંગો તો જરાક જ દેખાય, એટલા લાંબા કુર્તા પહેરે. મારી પાસે હઠયોગ છે, સહજયોગ છે, કુંડલિની યોગ છે, હરગૌરી યોગ છે, બધા યોગ છે મારી પાસે. ભક્તિ યોગ, કર્મયોગ, આ શાંતિભાઈ કે હાલો આપણે ચાલના ગીર જાય. હાલો ગયા જામવાળા ગીર 5 વાગ્યા હતા હાથના. એટલે કે સ્પેર વ્હીલ હારું ભૂલાઈ ગયું અને આગલું વ્હીલ નબળું છે અને પાછલામાં પંચર પડે છે. એટલે કે
હવે 5 વાગ્યા એટલે બધા હિંસક પ્રાણીઓ છૂટા થઈ ગયા હોય. હમણાં બધા રોડે આવશે. ને ઓલાનું તો ટાઢિયા તાવની જેમ લખલખ થઈ ગઈ. તમે ચેતનાવાળા પૂછો, આવું સાહસ ના કરો, જલ્દીથી જંગલની બહાર નીકળી જાઓ શાંતિભાઈ. એ તમારો એકાદ યોગ તો લગાડો, સહજ યોગ, હઠ યોગ, લય યોગ. તમારો એક યોગ તો લગાડો. એ કે તમે ચેતનાવાળા પૂછો, આવું સાહસ ના કરો. શાંતિભાઈ કે તમે એ આવો જ આવશે ને તો પહેલું હું મારું શરીર સોંપીશ ને પછી તમને હરાવું, પછી તમને ઓફિસ પહેલાં હું રહીશ, તમને નહીં મળવા દઉં. તમારે ભેગા આવ્યા છો ને કદાચ ખાશે તો મને ખાશે, તમને ખાય. પણ તમે ચેતનાવાળા આવું કરો ભાઈ કે એટલે આ બધું આવું છે. આપણને વાત આવડી ગઈ, સાંભળી વાંચીને સાંભળીને આવડી ગઈ વાતો બધી. હવે પોપડી ગયા અને માર તો હાવ એવું છે શું કરું હવે. આમ કેદી કોના આચરણ આવશે. મયુરને એમ થાય કે હાય હાય એટલો તો એક ભરતું બરસ મન ભાવે બરસ બી બધાના હૃદયમાં એક જ બિરાજે છે. બધું વાત કરસ એને દુઃખ શું થાય, મેં મન ડબલ દુઃખ થાય છે. હા ભાડી ગયો તો દેશ બધાય દે ભાઈ, હવે કેટલું દુઃખ થાય. તારી પાસેથી કાંઈ લીધા છે મારી પાસે લીધા નથી, પાણી મારથી જોવાતું બોલ મજૂર થતો પછી એ કેવા આટલો ઓલો પાસ કરો છો તો કે કાંઈ નહીં ને તમે આટલો બધો ઓલો પાસ કેમ કરો છો તો ભાડી ગયો. એટલે શું તો ફલાણા દાન આપ્યું. હવે ભાડી ગયો એમાં એના ક્યાં ગયા, પણ ભાડી ગયો એ ઉપાધિ. એટલે આ બધું એવું છે. પારકાનો ઉપદેશ લેવામાં હું કુશળ છું પણ જીવન છે નહીં. હું સાચું કહું છું ભાઈ, જીવન છે એ તો તમને ખબર છે કે કાટના પેટનો છે. હે કપટી છે, કપટી પાખંડી છે, વાત કરતા આવડી ગઈ છે. બાકી મયુરભાઈની દોસ્ત છે એમાં એ બોડી હોય છે નિર્દોષ છે, હાવ નિર્દોષ. જેમ કે હાથ પાડે અને ફસાય પણ છે. હવે બોલો મયુરભાઈ, બોલો જોવો છો.